આ છે આજનું આપણું લોકો ભાઈ આપણે આ ટનમાં ઘડીએ ઘડીએ જર્ની એટલા માટે કરીએ છીએ કે આમાં હજી ડીઝલ લોકોમોટિવ લાગે છે ભાઈ. ની ટ્રેનની જર્ની અહીંયા સમાપ્ત થઈ છે ડીઝલ લોકોમોટિવના એક્શન સાથે. ભાઈ તમને આ જર્ની કેવી લાગી તે મને જરૂર જણાવજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઇબ. આ છે આજનું આપણું લોકોમોટિવ WDG4D ABR શેડનું 70698 લોકો નંબર. તો જય દ્વારકાધીશ, જય હિન્દ, જય ભારત. આજે આપણે આવી ગયા છીએ ફરીથી એક નવી જર્ની કરવા. આજની આપણી જર્ની રહેવાની છે રાજકોટ પોરબંદર એક્સપ્રેસમાં, જેનો ટ્રેન નંબર રહેવાનો છે 19208. તો આજનું ભાઈ આપણે આ ટ્રેનમાં ઘડીએ ઘડીએ જર્ની એટલા માટે કરીએ છીએ કે આમાં હજી ડીઝલ લોકોમોટિવ લાગે છે ભાઈ. ટેકનિકલ ફોલ્ટના લીધે હજી ડીઝલ લોકોમોટિવ લાગે છે એટલે આપણે ટ્રેનની જર્ની કરીએ છીએ આ ટ્રેનમાં. અને આજની જર્ની રહેવાની છે રાજકોટ જંકશનથી વીરપુર સુધીની. ભાઈ શોર્ટ જર્ની રહેવાની છે, બહુ જર્ની તો ના કહેવાય પણ કાંઈ વાંધો નહીં. આજે આપણે જર્ની કરવાની છીએ. આજે ભાઈ ખૂબ જ મજા આવશે. આજે આપણું લોકો રહેવાનું છે WDG4D ડીઝલ લોકોમોટિવ ABR શેડનું. ચાલો ભાઈ આખી જર્ની જોજો, ખૂબ જ મજા આવશે આજે. તો ભાઈ આવી ચૂક્યું છે આપણું ડીઝલ લોકોમોટિવ. કપલિંગ થવા ભાઈ ડીઝલ લોકોમોટિવ છે WDG4D ભાઈ, ગુડ્સનું લોકોમોટિવ છે. જે આપણી આ ટ્રેન છે તેમાં કપલિંગ થશે. તો ભાઈ કેવું ચમકી રહ્યું છે આપણું ડીઝલ લોકોમોટિવ ભાઈ, તમે જોઈ શકો છો. ખૂબ જ સરસ લાગી રહ્યું છે. તો ચાલો ભાઈ કપલિંગ થઈ ગયું છે. હવે આપણે જર્ની સ્ટાર્ટ કરીએ. અને ભાઈ આ ડીઝલ લોકોમોટિવ છે તે હમિંગ બહુ ખૂબ જ સારું કરે છે એટલે ભાઈ આપણે આ ટ્રેનમાં વારે વારે જર્ની કરીએ છીએ. આની પહેલાં પણ આપણે જર્ની કરેલી હતી પણ તે ભાઈ આપણે હિન્દીમાં બનાવેલી હતી અને એક ગુજરાતીમાં પણ બનાવેલી છે, પણ ત્યારે WDG4 લોકોમોટિવ હતું. આજે WDG4D લોકોમોટિવ છે ભાઈ, ખૂબ જ મજા આવવાની છે આજે આજનો વ્લોગ લાસ્ટ સુધી જોજો બધાય. चलिए भाई यहाँ पर पहला अंक लग चुका है अभी. ચાલો ભાઈ અહીંયાથી એક્સેલેરેશન સ્ટાર્ટ થઈ ગયું છે લોકોમોટિવનું. ઓ ભાઈ ધુમાડો કાઢી રહ્યું છે.
ટ્રેનમાં ભાઈ આપણે ગમે એટલી વાર જર્ની કરીએ ને ભાઈ આપણું દિલ નથી ભરાતું ભાઈ ડીઝલ લોકોમોટિવના લીધે. તો ભાઈ આજે આપણી સાથે જર્ની કરી રહ્યા છીએ મારા ભાઈ તરીકે ભાઈ પ્રશાંતભાઈ. કેમ લાગી જર્ની ડીઝલ લોકોમોટિવ શું અમીન કરે છે ભાઈ? ડીઝલને તો કાંઈ કહેવાય જ નહીં ભાઈ. ડીઝલ વિશે મજા આવે. ડીઝલ લોકોમોટિવ ભાઈ કાંઈ ધુમાડા કાઢે છે અને અમીન કરે છે ને ભાઈ સુપર ભાઈ. તમે ભાઈ થોડાક દિવસોમાં ડીઝલ બંધ થઈ જશે મારા અંદાજે. તો ભાઈ એકવાર ડીઝલ એક્સપિરિયન્સ જરૂર લેજો આ ટ્રેનમાં ભાઈ. અને ભાઈ અમીન કરે છે, ધુમાડા કાઢે છે, જોવા જેવું છે ભાઈ ખૂબ જ. ભાઈ આપણે આવી ગયા છીએ ભક્તિનગર સ્ટેશન પર અને સામે વેગ 9 લોકોમોટિવ હરિયાભાઈ તરીકે જણાતું લોકોમોટિવ સામે ગુડ્સ ટ્રેનને લઈને ઊભું છે ભાઈ. ચાલો બતાવી દઈએ ભક્તિનગરનું અરાઇવલ. અને ભાઈ ગુડ્સ ટ્રેનને લઈને ઊભું છે તે વેગ 9 લોકોમોટિવ. જો ભાઈ હવે તમને થોડું દેખાશે લોકોમોટિવ વેગ 9 ગુડ્સ ટ્રેનને લઈને ઊભું છે. તો ભાઈ બે જનરેશન એક ફ્રેમમાં આવી ગઈ છે ડીઝલ લોકોમોટિવ અને ઇલેક્ટ્રિક લોકોમોટિવ. વલસાડનું વેગ 9 ભાઈ HC વેગ 9 HC બેક પેન્ટોગ્રાફ સાથે કન્ટેનર લાઈન ઊભું છે. તો ભાઈ જોઈ શકો છો આવી ગયું છે ભક્તિનગર રેલવે સ્ટેશન. અને ભાઈ સુપર અરાઇવલ લઈ લીધું છે ડીઝલ લોકોમોટિવે પોરબંદર એક્સપ્રેસ સાથે. ચાલો ભાઈ ડિપાર્ચર પણ મળી ગયું છે આપને ભક્તિનગર સ્ટેશનેથી. યલો સિગ્નલ મળી ગયું છે. આ બાજુ ટ્રેક ચેન્જ થઈ છે ભાઈ. લૂપ પરથી મેન લાઇન પર આવીએ છીએ. અને માલગાડી ગુડ્સ ટ્રેનને પણ ડિપાર્ચર મળી ગયું છે સાથે. ચાલો ભાઈ હવે કરવામાં ભાઈ જોરદાર એક્સેલેરેશન કરશે ભાઈ લોકોમોટિવ. ભાઈ ધુવાણા પણ એક નંબર કાઢે છે. ડીઝલ લોકોમોટિવ એક્સપિરિયન્સ ઇન 2026 ભાઈ. અત્યારે ઇલેક્ટ્રિક લોકોમોટિવનો જમાનો છે પણ ભાઈ ડીઝલ લોકોમોટિવ જો તમે ટ્રેનમાં જોવા મળે તો ભાઈ તમારે જર્ની જરૂર કરી આવી.
ભાઈ કોઠારિયા સ્કીપ કરી નાખ્યું છે આપણે. મારા વિડીયોઝમાં યુટ્યુબમાં ઘણા લોકોની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે તમારી જર્ની દરમિયાન તમારો ફોન જે છે તે બહુ ખૂબ જ હલે છે ભાઈ. તો તમને એક વાત જણાવી દઉં કે મારા ફોનમાં અત્યારે 0.5 કે 0.6નું ભાઈ વાઇડ એંગલ નથી. તમે ભાઈ થોડોક સપોર્ટ કરો તો ભાઈ આપણે ફોન પણ સારો લઈ લઈએ વાઇડ એંગલવાળો, અને ભાઈ તમને સારી વસ્તુ બતાવીએ. તો ભાઈ થોડોક સપોર્ટ કરો પ્લીઝ ભાઈ. સબસ્ક્રાઈબ કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરો અને ફેસબુકમાં પણ ફોલો કરો ભાઈ. થેન્ક યુ ભાઈ. થોડીક જ વારમાં આવી રહ્યું છે રીબડા સ્ટેશન. રીબડા તો ભાઈ સ્લીપિંગ સ્ટેશન છે આપણા માટે, પોરબંદર એક્સપ્રેસ માટે. પણ ભાઈ વંદે ભારતના લીધે આપણે રીબડામાં ઊભું રહી જવું પડશે ભાઈ. વંદે ભારત મેન લાઇન પરથી સ્કીપ કરશે રીબડા, અને આપણે લૂપ લાઇનમાં રહીને ભાઈ તેને ક્રોસિંગ કરાવી દેવું જોશે. તો ચાલો ભાઈ તેનું ક્રોસિંગ પણ બતાવી દઈએ. ચાલો ભાઈ, જમણી બાજુ એટલે કે રાઈટ તરફ આપણા લૂપ લાઇનમાં લઈ લીધા છે, અને મેન લાઇન પર આ જે છે મેન લાઇન છે અહીંયા. મેન લાઇન પરથી વંદે ભારત સ્કીપ કરશે રીબડા સ્ટેશન, અને સામે પડી છે ભાઈ વેક 12 લોકોમોટિવને લઈને ગુડ્સ ટ્રેન. ભાઈ આ રૂટમાં ભાઈ ગુડ્સ ટ્રેન ઓછી જોવા મળે છે. ગુડ્સ ટ્રેનનો રશ ખૂબ જ ઓછો હોય છે. આજે ભાઈ સારું ભાઈ ક્રોસિંગ થઈ ગયા, તો તમને લોકોમોટિવ અલગ અલગ જોવા મળી ગયા. વેગ 9 અને વેગ 12 લોકોમોટિવ જેવા લોકોમોટિવ તમને જોવા મળ્યા. તો વેગ 12 તો ભાઈ ખૂબ જ રેર લોકોમોટિવ છે, ખૂબ જ ઓછા છે. તો જોવા મળી જાય ભાઈ આપણા વ્લોગમાં. તો ભાઈ એક સબસ્ક્રાઈબ ભાઈ વેગ 12 માટે. તો ભાઈ સામેથી આવી ગઈ છે વંદે ભારત એક્સપ્રેસ. શું કર્યું? તો ભાઈ ફૂલ સ્પીડે આવી રહી છે વંદે ભારત એક્સપ્રેસ. સ્કીપ થશે રીબડા સ્ટેશન. ભાઈ કે ખુશાલ હવે. તો ભાઈ વંદે ભારતના જબરદસ્ત ક્રોસિંગ બાદ આપને સિગ્નલ મળી ગયું છે. હવે આપણું નેક્સ્ટ સ્ટેશન રહેવાનું છે ગોંડલ. તો ચાલો ભાઈ, ક્રોસિંગ કેવું લાગ્યું કોમેન્ટમાં જરૂર જણાવી દેજો, અને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો ભાઈ, સિગ્નલ મળી ગયું છે અને હોંક પણ મારી દીધું છે, ડિપાર્ચર હોંક. ચાલો ભાઈ, એક નાના અમથા ઝટકા સાથે ડિપાર્ચર પણ મળી ગયું છે.
ગાડીના થોડા ક્રોસિંગ બાદ ફૂલ સ્પીડના એક્શન સાથે આવી રહ્યું છે ગોંડલ રેલવે સ્ટેશન. ગોંડલ રેલવે સ્ટેશન ભાઈ એક ખાસ ચીજ બતાવી દઉં. ગોંડલ રેલવે સ્ટેશન પહેલાં ભાઈ આ જે ગોંડલી નદી આવે છે ખૂબ જ ફેમસ છે ભાઈ ગોંડલમાં. ગોંડલવાળા જે ગોંડલમાં રહેતા હોય તે કોમેન્ટ કરજો ભાઈ. આ નદીને ગોંડલી નદી સિવાય બીજું કયું નામે ઓળખાય છે? મને ખબર છે ત્યાં લગી આ નદીને ભાઈ ગોંડલી નદી જ કહે છે. અને આ છે ગોંડલનું સ્વિમિંગ પુલ એન્ડ ક્લબ. ચાલો આવી ગયું છે ભાઈ ગોંડલ રેલવે સ્ટેશન. થોડી બાજુ કરવા છે ભાઈ. કોર્નર ચાલો ભાઈ આવી ગયું છે ગોંડલ રેલવે સ્ટેશન. ચાલો ભાઈ આવી ગયું છે ગોંડલ રેલવે સ્ટેશન. કેન્ટીન અને ભાઈ આ સરસ મજાના લુક સાથે ભાઈ ગોંડલ રેલવે સ્ટેશનનો લુક કંઈક અલગ જ આવે છે. ખૂબ જ સરસ લાગે છે ભાઈ ગોંડલ રેલવે સ્ટેશન. માં પેલા આ જે છે ભાઈ ત્યાં મેન્ટેનન્સનું મશીન છે. રેલવેના ટ્રેક અથવા જે કાંઈ સમૂહ કરવા અથવા નવા નાખવા માટેનું મશીન. આને ટ્રેક મેન્ટેનન્સ મશીન કહેવાય છે. રેલવેનો ભાઈ સાચો પાવર છે તે ભાઈ લઈ
ભાઈ ખુશનુમા વાતાવરણ છે ભાઈ, ના તડકો ના વરસાદ ભાઈ. આવું વાતાવરણ હોય ને ભાઈ તો ભાઈ ડીઝલ લોકોમોટિવ સાથે ટ્રેન જર્ની કરવાની વાત જ અલગ છે ભાઈ. એક તો ડીઝલ લોકોમોટિવ અને પ્લસ ભાઈ આવું વાતાવરણ ભાઈ ખૂબ જ મજા આવે છે. તમને એકવાર એક્સપિરિયન્સ લેવા જેવો છે ભાઈ. ચાલો કરો આવી ગયો વીરપુરનું આઉટર આવી ગયું. લઈ લે વિડીયો. અરે ના સાંભળાને ભટકે ને વિડીયો દે આપણને. આઈ જાય. તો ભાઈ આવી ગયું છે વીરપુર સ્ટેશન. આઈ જાવ ના બોલો. ભાઈ અહીંયા આપણી 19208 એટલે કે 19208ની ટ્રેનની જર્ની અહીંયા સમાપ્ત થાય છે ડીઝલ લોકોમોટિવના એક્શન સાથે. ભાઈ તમને આ જર્ની કેવી લાગી તે મને જરૂર જણાવજો અને લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ હવે એક નવી ટ્રેન જર્ની સાથે.